રાજાશાહી યુગમાં રાજવીઓ વિશે અને ખાસ કરીને મહારાજા ભાવનગર પરમ પૂજ્ય શ્રદ્ધેય કૃષ્ણકુમારસિંહજી વિશે પોતાનું પરિશુદ્ધ મંતવ્ય આપતા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે પ્રજાજનો પરત્વે ઉત્તમોત્તમ ભાવના ધરાવતા આ રાજા તો ખરા અર્થમાં જ મહારાજા હતા, કારણ કે આ વિશિષ્ટ પ્રકારના અતિ ઉત્તમ અને દિવ્ય ગુણ ધરાવતા અને એક વ્યક્તિત્વના ધણી પણ હતા. અને ગાંધીજીએ એમ પણ કહ્યું કે મને આવા થોડાક રાજાઓ મળે તો કોઈ પણ ખચકાટ વિના આ સંપૂર્ણ દેશની સત્તા હું આ રાજાઓને સોંપી આપું. અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો અને સર્વપ્રથમ જે રાજવીએ પોતાનું રાજ્ય ભારત સંઘને અર્પણ કરીને પોતાનો રાજધર્મ નિભાવી એક ક્ષત્રિય પરંપરા અને ત્યાગની પરિકાષ્ઠા અને ત્યાગનું પ્રચંડ ઉદાહરણ પૂરું પાડનાર એવા શ્રદ્ધેય કૃષ્ણકુમારસિંહજી ભાવનગર મહારાજા સાહેબ અને પ્રાત સ્મરણીય લાખાજી રાજબાપુ ઠાકોર સાહેબ રાજકોટની દિવ્ય ચેતનાને સાદર વંદન કરી મારા વિચારો આપની સમક્ષ પ્રગટ કરું છું. રાજા એ માત્ર યોદ્ધો જ નહીં, પરંતુ પ્રજાના કલ્યાણ માટે અવિરત રીતે ખડે પગે રહે અને પ્રજાનું દુઃખ નિહાળીને પોતાની આંખોમાં પણ સ્વયં આંસુ છલકાઈ જાય એવો સંવેદનશીલ પણ હોય અને પ્રજાજનો પ્રત્યે સંવેદનશીલતાના કારણે જ પ્રાતસ્મરણીય લાખાજી રાજબાપુને પ્રજાવત્સલ રાજવી તરીકેનું સવિશેષ સંબોધન પ્રાપ્ત થયું. અને આ વાસ્તવિક સત્યનું દર્શન કરીને અત્યારના અસ્તિત્વમાં લોકશાહી વ્યવસ્થાના શાસનકર્તાઓમાં પણ અનુકરણીય શુદ્ધ વ્યવહાર થાય એવું કહું તો મારી સ્વયં સ્પષ્ટ વાતમાં લેશ માત્ર અતિશયોક્તિ નહીં ગણાય. સ્વતંત્રતા પ્રાપ્તિ પછી અત્યારના અસ્તિત્વમાં લોકશાહી શાસન વ્યવસ્થામાં શાસકોમાં સંવેદનશીલતા ક્રમશઃ ઓછી થતી ગઈ છે. એ આપણા અને સ્વતંત્ર ભારતના કમનસીબી જ ગણી શકાય. આપણે સૌ સ્વતંત્ર ભારતના સ્વતંત્ર નાગરિકો છીએ. વિશ્વની સૌથી વિશાળ લોકશાહીના આપણે વારસદારો છીએ. ભારતના બંધારણે આપણને વાણી સ્વાતંત્ર્યનો વિશેષ અધિકાર આપ્યો છે, પણ એનો મતલબ એવો નથી કે આપણને મન પડે ત્યારે અને મન ફાવે તેવો શબ્દ પ્રયોગ કરી શકીએ. આપણી ભારતની સંસ્કૃતિ અને સનાતન ધર્મ ના સંરક્ષણની આજે જેટલી આવશ્યકતા છે એટલી જ આવશ્યકતા આપણી વાણી, વર્તન, વ્યવહારની સજાગતા પણ છે. આજે આપણે સૌએ જાહેર જીવનમાં પડેલા વ્યક્તિઓને એક ઉભય પક્ષે ભારતીય પરંપરા અને ભારતીય સંસ્કારોને ધ્યાનમાં રાખીને શબ્દ પ્રયોગ કરવો જોઈએ. એ ગહનતાથી આપણે ચિંતન કરવું પડશે અને એ દિશામાં આપણે કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ સમાજ હોય, એની કોઈ પણ પ્રકારની નિંદા ન થાય એ આજની ઘટનામાંથી આપણા બધા માટે એક મોટામાં મોટી શીખ છે.
વ્યક્તિગત સ્વાર્થની પરિપૂર્તિ માટે અન્ય કોઈ પણ વ્યક્તિ, જૂથ, સમૂહ કે સમાજ માટે કોઈ એવી ટિપ્પણી કરવી એ મારી દ્રષ્ટિએ માનવતાનું હનન છે. તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ આપણા રાજા મહારાજાઓના ઉલ્લેખ સાથે ક્ષત્રિય સમાજની દીકરીઓને માન, સ્વમાન, સન્માન અને સ્વાભિમાનને ઊંડી ચોટ પહોંચે એવું વિધાન કર્યું તે સાંભળીને મને અત્યંત આઘાત લાગ્યો છે. મારી વાણી, બુદ્ધિ, ચિત્ત અને હૃદય પર આ આઘાતનો ચોટ એટલો ઊંડો અને તીવ્ર છે કે હું ખામોશ થઈ ગયો હતો. લોક સાહિત્યના મર્મગ્ન અને ભારત સરકારના એક કેબિનેટ મંત્રીના મુખેથી થયેલા ઉચ્ચારણો એક રાજ પરિવારના સદસ્ય તરીકે આઘાતજનક હોય જ, એ સહજ અને સ્વાભાવિક છે. પરંતુ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના ઉપાસક એવા એક ભારતીય નાગરિક તરીકે પણ એ આચંકાજનક રહ્યું.